શ્રી દત્ત પુરાણ સટીક ભાષાંતરકાર પૂજ્ય શિવપ્રસાદ દવે, વડોદરા. આ ભાષાંતર તેમણે સરળ ભાષામાં કરેલું, જેથી સામાન્ય માણસ પણ દત્ત પુરાણનું રસપાન કરી શકે. આ ગ્રંથનું બાહ્ય સ્વરૂપ ઋગ્વેદને મળતું છે. તેના 8 અષ્ટક છે અને દરેક અષ્ટકમાં 8 અધ્યાય છે. જ્યારે દરેક અધ્યાયની પુષ્પિકામાં નિર્દિષ્ટ સાર્ધત્રિસહસ્રાણ સંહિતાયામ શબ્દો પ્રમાણે તેના 3501 શ્લોક છે. પરમાત્માની પ્રાપ્તિ માટેના પ્રમુખ 3 માર્ગ જ્ઞાન, ભક્તિ, કર્મ અને જ્ઞાનકાંડ, ઉપાસનાકાંડ અને કર્મકાંડમાં અનુસ્યુત કર્યા. માનવ જન્મનું ધ્યેય તત્વ અનુભૂતિ છે, જેના સાધન જ્ઞાન, ઉપાસના અને કર્મ છે. માટે તત્વના જ્ઞાન માટે પ્રથમ 2 અષ્ટક, ઉપાસના માટે 4 અષ્ટક અને કર્મ માટે છેલ્લા 2 અષ્ટકની યોજના છે. નિર્દોષ કર્મ કરવા અને જ્ઞાન દ્રઢ કરવા જેની જરૂર છે તે ઉપાસનાના 4 અષ્ટક આપ્યા છે, અને તે પણ મધ્યમાં. વળી ઋગ્વેદનો સંહિતા ભાગ, ઋચાઓનો જે વિભાગ છે તે ઉપાસનાઓનો જ નિર્દેશક હોય. પ્રથમ અધ્યાય વેદપાદ સ્તુતિનો છે, જેમાં ઋગ્વેદના દરેક અધ્યાયમાંથી 1, 2, 3 પાદથી આ અધ્યાયનો દરેક શ્લોક અન્વિત કર્યો છે. આ ગ્રંથનો અભ્યાસ કરનારને પૂજ્ય સ્વામી મહારાજના અપ્રતિમ વૈદુષ્યનો ખ્યાલ આવશે. તેમનું સંસ્કૃત ભાષા પરનું પ્રભુત્વ અદ્ભુત અને કવિ પ્રતિભા કાલિદાસ, ભવભૂતિ, દંડી, ભારવી અને માઘ 5 મહાકવિઓની યાદ તાજી કરાવે છે. વ્યાકરણમાં પાણિની, ષડદર્શનમાં આદ્ય શંકરાચાર્ય, યોગમાં પતંજલિ વગેરેઓનું મૂર્તિમંત સ્વરૂપ હોય તેવી પ્રતીતિ થાય છે. એમનું ધર્મશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર વિષયક જ્ઞાન વગેરેથી એઓ શ્રી અપર વ્યાસ હતા એમ કહેવામાં એમનું સાચું મૂલ્યાંકન છે. આવા અમૂલ્ય અને અલૌકિક ગ્રંથનું ગુજરાતી ભાષામાં ભાષાંતર ગુજરાતની જનતા સમક્ષ મુકાય તો સંસ્કૃત ભાષા ન જાણનાર મોટાભાગના લોકોને તેના વાંચનનો લાભ મળે અને હાર્દ સમજવાનો લાભ મળે. એ આશયથી દત્તાત્રેય ભગવાનની અસીમ કૃપા જ અનુવાદ કાર્ય સંપન્ન કરવામાં મદદરૂપ થયા એવું લેખકનું કહેવું છે. તો પૂજ્ય શ્રી સદગુરુ રંગ અવધૂત બાપજીએ તો એમને 3 વાર પુનર્જીવન આપ્યું એમ કહેવામાં એમને ખૂબ માન અનુભવ થાય છે. ચાલો હવે આપણે અધ્યયન કરીએ પ્રથમ અધ્યાયનું. આ હતો ટૂંકમાં દત્ત પુરાણનો પરિચય, અને હવે બીજા વિડીયોમાં આપણે શરૂ કરીશું દત્ત પુરાણનો પ્રથમ અધ્યાય. તેમાં 1 થી 20 શ્લોકોની આપણે રસપાન કરીશું. અવધૂત ચિંતન ગુરુદેવ દત્ત.